सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणसमारम्भाम् आचार्यत्रयमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नाहं कर्ता हरिः कर्ता तत्पूजा कर्म चाखिलं यद्यत् कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम्। ओम नमो भगवते शिवानंदाय, ओम नमो भगवते चिदानंदाय, ओम नमो भगवते कृष्णानंदाय। गीता जयंतीना पूर्व संध्याए एक सरस मजानी शिबिर होय એવું વાતાવરણ ઊભું થયેલું છે। ભક્તિભાવપૂર્વક આપણે ભગવાનની આરાધના કરી અને કેટલાક સરસ આધ્યાત્મિક વિચારોનું ચિંતન કર્યું। આ નિવાસ સ્થાનમાં જે આપણે બેઠેલા છે અને નામ પણ સરસ મજાનું છે ભાનુપ્રસાદ। રવિવારનો દિવસ છે આજે અને વિશેષ કરીને આદિત્યનારાયણ ભગવાનની કૃપા હોય એ આપણે બહુ જ ઈચ્છા રાખીએ અને હોય જ। મને વિશેષ પૂરતી વાત થાય છે પણ અમારા પિતાશ્રીનું પણ સામાજિક નામ ભાનુપ્રસાદ હતું, એમનું પણ પુણ્ય સ્મરણ થાય છે। आदित्यनारायण सूर्यनारायण ज्योतिनारायण भास्कर नारायण आदित्यनारायण सूर्यनारायण ज्योतिनारायण भास्कर नारायण आदित्यनारायण सूर्यनारायण ज्योतिनारायण भास्कर नारायण ओम सूर्यदेव ने આપણે પંચદેવતા પૈકી એક દેવ માનેલા છે। પ્રત્યક્ષ દેવતા એવું પણ આપણે કહીએ છીએ। એમની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે। આ પરમ મંગળ નિવાસ સ્થાન છે પુષ્પેન્દ્રભાઈનું અને બંદાબેનનું। એમના પરિવારજનો પણ ઉપસ્થિત છે, ભાઈ કંદર્પ અને બેન રૂપલ। એ કંદર્પ બોલીએ એટલે આપણને પહેલા શું યાદ આવે? કંદર્પ અગણિત અમિત સભ્યની સંધ્યા જે એવા દેવતા છે કે જે ગોડ ઓફ લવ, પ્રેમના દેવતા છે, એમની આપણને સ્તુતિ થાય। સરસ મજાનું નામ છે। જે પરિવારજન ઉપસ્થિત નથી એમનું પણ આપણે ભાવપૂર્વક યાદ કરીએ અને જે સત્સંગી ઉપસ્થિત છે એમના પણ અંતઃકરણમાં બિરાજમાન પરમાત્માને આપણે વંદન કરીએ। બ્રહ્મ વિદ્યાની જે આપણી પરંપરા છે એના પ્રતિક રૂપે જે સંન્યાસ ધારણ કરેલું છે એવા ભાઈ સ્વામીજી અક્ષાનંદજી મહારાજ ઉપસ્થિત છે। તો એ બ્રહ્મ વિદ્યાના જે ગુરુઓ છે એમનું પ્રતિનિધિત્વ કરે છે। એ બધા બ્રહ્મ વિદ્યાના ગુરુઓને પણ આપણે યાદ કરીએ। સાથે સાથે આગળ વધીએ તો આ લખેલું છે કે મોરે મન પ્રભુ અસ વિશ્વાસ, કે મારા મનમાં બહુ જ વિશ્વાસ છે। શું વિશ્વાસ છે? રામથી અધિક રામ કરતા। એટલે શું કહે છે કે રામ કરતા પણ રામના જે દાસ છે એમનું વિશેષ મહાત્મ, જેવું આપણે ગુરુને માટે કહીએ છીએ એવું છે અહીં ભગવાનના ભક્તો માટે થયેલું છે। અને શ્રીમદ ભાગવતમાં આપણે જાણીએ છીએ કે જેટલી લીલા ભગવાનની છે એટલી લીલા ભગવાનના ભક્તો એટલે કે ભાગવતોની। ઓમકાર આશ્રમના સ્વામીજી છે, એમણે એક લેખમાં લખેલું છે કે ભગવાન માત્ર એક જ વસ્તુ નથી કરી શકતા। ગોડ ઇઝ નોટ કેપેબલ ઓફ ઓનલી વન થિંગ। તો એ શું હોઈ શકે કે એમના જે ભક્તો છે એની ઈચ્છાનો, એની ભાવનાનો અનાદર કરી શકતા નથી। એ જ માત્ર શક્તિત્વ થઈ જાય છે। જે કદી પણ ભગવાનથી વિભક્ત ના થાય એને ભક્ત કહેવાય, એવું પાંડવ શાસ્ત્રી મહારાજ પણ કહેતા હતા ભક્તિની પરિભાષામાં। અને ભાઈએ સરસ મજાનું ગીતાનું પણ સરસ ગીત ગાન કર્યું કે માનવ જાતિના કલ્યાણ માટે ભગવાને ગીતાની રચના કરી। થોડા દિવસો પહેલા આપણે સત્સંગ હતો ત્યારે પણ આપણે શ્રવણ કર્યું કે ગીતાની રચના થઈ, ભગવદ્ ગીતાની ભગવાનના સ્વમુખીથી। એ પહેલા સનાતન ધર્મના જેટલા પણ ધર્મગ્રંથો છે એ બધાનું ચયન કરી અને તમામનું સાર તત્વ ભગવાને ભગવદ્ ગીતામાં મૂકેલું છે। અને આ કોઈ ઇમોશનલી કહેલી વાત નથી પણ એક તાત્વિક સત્ય છે। અને એટલા માટે એ સ્વામીજી એવું કહ્યું હતું કે ભગવદ્ ગીતા એક ક્રાંતિકારી ગ્રંથ છે કે જેમાં સમગ્ર તત્વદર્શનનો સમાવેશ થાય છે। આપણે આસ્તિક દર્શન હોય તો એમાં આપણે જે 6 દર્શન કહેલા છે અને આપણને મોટા ભાગે એમ હોય કે વેદાંતની વાત છે એમાં, પણ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે યોગનું પણ એમાં વાત છે, બ્રહ્મ વિદ્યાની પણ વાત છે એની અંદર। અને ષટ દર્શનની અંદર
જેને આપણે સાંખ્ય કહીએ, યોગ કહીએ, પૂર્વ મીમાંસા કહીએ, ઉત્તર મીમાંસા કહીએ, એ બધાનું વ્યાખ્યા બીજી રીતે એમાં સમાવેશ થયેલો છે. તો ભગવદ્ ગીતા જે છે એ ગીતા સુગીતા કર્તવ્ય, જો આપણે ભગવદ્ ગીતાનું પઠન કરીએ, અધ્યયન કરીએ તો બીજા કોઈ ગ્રંથનો અધ્યાય કરવાની જરૂરિયાત પણ રહેતી નથી એવું ભગવાને કહેલું છે. ભગવદ્ ગીતાની અંદર અહીં સ્વામીજી લખેલું છે પ્રમાણે ભાઈ તો 4 માર્ગો છે એવું પણ એની અંદર ગીતમાં બોલ્યા. તો 4 માર્ગો પણ બતાવેલા છે. કયા કયા છે? સેવા, પ્રેમ, ધ્યાન અને સાક્ષાત્કાર. એટલે ભગવદ્ ગીતાના આધારે જો આપણે જોઈએ તો આપણે એમ કહી શકીએ કે ભગવદ્ ગીતાના સમગ્ર અધ્યાયને આપણે યોગ એટલા માટે કહીએ છીએ કે દરેક અધ્યાયની અંદર એક સાધન રૂપ છે અને આપણે સાધ્યને પ્રાપ્ત કરવાને માટે માર્ગદર્શન છે. તો પહેલા 6 અધ્યાય છે શું બતાવે છે? પહેલા 6 અધ્યાય જે છે એ જેમ તત્વમ અસી પદ છે એની અંદર કોણ નિરૂપણ કરે છે? ત્વમ પદ નિરૂપણ, એટલે કે હું કોણ છું, જીવાત્મા કોણ છું. અને સાધનાની દ્રષ્ટિએ જોઈએ તો એ કર્મયોગ નિરૂપણ કરે છે. પછીના 6 અધ્યાય છે એ શું છે? તત્વ, એટલે કે ઈશ્વર કોણ છે, ઈશ્વર પદનું નિરૂપણ કરે છે. અને સાધનની દ્રષ્ટિએ જોઈએ તો એમાં ભક્તિ યોગનો નિર્દેશ કરેલો છે, એનું મહાત્મ્ય છે. અને છેલ્લા 6 અધ્યાય જે છે એમાં તત્વમ અસી, એટલે કે તત્ અને ત્વમ, જીવ અને ઈશ્વર, જીવ અને બ્રહ્મ એ ઉપાધિથી કદાચ ભિન્ન હોય પણ તાત્વિક રીતે એક છે એવું જે મહાવાક્યનો જે ઉપદેશ છે એનો એમાં નિર્દેશ કરેલો છે. અને એને સાક્ષાત સાધન કહેલું છે. જેમ શાસ્ત્રમાં અલગ અલગ પ્રકારના સાધનો હોય, કોઈ સાધન હોય પરંપરાગત સાધન કહેવાય, જેમ કે ધર્મ છે, ઉપાસના છે, યોગ છે, આ બધા કયા છે? પરંપરાગત સાધનો છે. કેટલાક બહિરંગ સાધનો છે, એ કયા કયા છે? સાધન ચતુષ્ટય આપણે જે કહીએ છીએ બહિરંગ સાધન છે. વિવેક, વૈરાગ્ય, ષટ્સંપદ અને મુક્તિ. કેટલાક અંતરંગ સાધનો છે, એ કયા છે? શ્રવણ, મનન અને નિધિધ્યાસન. અને કેટલાક અંતરંગ સાધનો છે કે જે અખંડાત્મક બોધ આપણને આપે છે, જીવ અને બ્રહ્મ એનું તાત્વિક ઐક્ય દર્શાવે છે. અને એ ઉપદેશ આપણને ભગવદ્ ગીતાના છેલ્લા અધ્યાયમાં કરેલો છે અને વિશેષ કરીને 18મા અધ્યાયમાં સમગ્ર સારરૂપ છે. તો આ રીતે ભગવદ્ ગીતા જે છે એ સમગ્ર આપણા જીવનનું ઉત્થાન કરવાને માટે, આધ્યાત્મિક ઉત્થાન કરવાને માટે સંપૂર્ણ રીતે આપણને ભગવાનની સ્વયં વાણી છે. એટલે રીતે આપણે ધ્યાન કરીએ, એનું આપણે ચિંતન કરીએ. અને આવતીકાલે ગીતા જયંતિ પણ છે, આપણે વિશેષ એના વિશે વાત થશે. ડાબી બાજુ જોવું તો હરિ અને હર બંનેનું ચિત્ર છે અને બંને તાત્વિક એક છે, બંને અલગ અલગ નથી, શાસ્ત્ર આપણા કહે છે. અને તસ્ય પ્રણવાચક એવું કહ્યું છે. ઈશ્વર જે છે એનો નિર્દેશ કોણ કરે છે? તો પ્રણવ કરે, એ બધી સરસ મજાની વસ્તુ અહીં છે. અને આપણે આ સરસ વાતાવરણમાં આપણે એકત્ર થયા છીએ. તો એક નાનો વિચાર આપણે ત્યારે ચિંતન કરીએ કે યોગ, ભગવદ્ ગીતા જે છે તો મુખ્યત્વે યોગ શાસ્ત્ર છે. 18 અધ્યાયને આપણે યોગ બ્રહ્મ વિદ્યાનો વિષય છે અને યોગ છે એનું સાધન છે. તો 6થા અધ્યાયની અંદર જે આત્મસંયમ યોગ કે ધ્યાન યોગ છે એના વિશે થોડીક વાત બીજી રીતે આપણે કરીએ કે 6 શટ દર્શન છે, આસ્તિક દર્શન છે. અને એમાંનું એક જે છે એ યોગ દર્શન છે. તો યોગ દર્શન જે છે એનો મુખ્યત્વે આપણે એમ કહી શકીએ 6થા અધ્યાયમાં નિર્દેશ થયેલો છે. તો આપણે મોટાભાગે વેદાંતનું શ્રવણ કરીએ છીએ, વેદાંતનું ચિંતન કરીએ છીએ, પણ થોડું ઘણો વિષય એની પર વિચાર કરીએ કે મહર્ષિ પતંજલિ એ આપણને યોગ સૂત્ર જે એમણે પ્રસ્તુત કર્યું એ શું કહે છે. અને વેદાંતની સાથે ઘણું બધું મળતું પણ આવે છે, થોડું ભિન્નતા પણ છે. તો યોગ શાસ્ત્ર એ શું છે? યોગ એઝ અ ફિલોસોફી, યોગ સાધનની આપણે વાત કરી. હવે તત્વદર્શન તરીકે 6 આપણા દર્શનો છે અને એની અંદર યોગ છે. તો યોગ દર્શન જે છે એ સૌથી વધારે કોની સાથે મળતું આવડું આવે છે? 6 દર્શનમાં સૌથી વધારે કોની સાથે મળતું આવે છે? સાંખ્યને. તો કપિલ મુનિનું જે સાંખ્ય દર્શન છે અને મહર્ષિ પતંજલિ યોગ દર્શન છે એ બંને ઘણા સમાન છે. તો સમાન કઈ રીતે છે? તો એમાં 25 તત્વો બતાવેલા, એમાં 25 તત્વો બતાવેલા. તો કયા કયા છે? તો સૌથી પહેલા તો આ બંને દ્વૈત દર્શન છે અને એમાં પ્રકૃતિ અને પુરુષ બંનેની સત્તા સ્વીકારે છે. વેદાંતમાં આપણે માત્ર પુરુષ એટલે કે એકમ યોજિત્યમ બ્રહ્મ કેવળ કે સત્તા સ્વીકારીએ છીએ.
પણ અહીં ઘડી બંનેની સત્તા સ્વીકારે છે કે પ્રકૃતિ અને પુરુષ એ બંને ઇટર્નલ છે, એટલે કે શાશ્વત છે, ઓમની પ્રેઝન્ટ છે, એટલે સર્વવ્યાપક છે, એવું કહેલું છે. અને આપણે વેદાંતની વાત કરીએ, ચિંતન કરીએ, પણ ઘણું ખરું આપણી માનસિક ભૂમિકા આશરે રહેલી છે. એટલે મતલબ એ દ્રષ્ટિએ પણ આપણે વિચાર કરીએ કે શું કહેવા માંગે છે પતંજલિ. તો 23 કે 25 જે આપણને તત્વો કયા તો સૌથી પહેલા પુરુષ એટલે સ્પિરિટ, કોન્શિયસનેસ, અને બીજું પ્રકૃતિ, અને પ્રકૃતિ એટલે મેટર. પુરુષ એ ચેતન છે, પ્રકૃતિ એ જળ છે. તો પ્રકૃતિ જે છે એ અવ્યક્ત છે એવું કહેલું છે. અવ્યક્ત કેમ છે? કારણ કે એની અંદર એના 3 ગુણો જે છે પ્રકૃતિના, સત્વ, રજસ અને તમસ, એની વચ્ચે સંયોજન છે, એની વચ્ચે સંતુલન છે, એની વચ્ચે ઇક્વિલિબ્રિયમ છે. તો જ્યારે પ્રકૃતિ જેને અલગ સત્તા આપવામાં આવી એમાં સત્વ, રજસ અને તમસ એની વચ્ચે સામંજસ્ય હોય, સંતુલન હોય, ત્યારે કોઈ સૃષ્ટિ નથી, ત્યારે કોઈ પ્રાગટ્ય નથી. પ્રકૃતિ એના સ્થાને છે, પુરુષ એના સ્થાને છે, કોઈ સંઘર્ષ નથી, કોઈ વિવાદ નથી, બંને તત્વ છે. પરંતુ પુરુષ અને પ્રકૃતિનું જ્યારે સંયોજન થાય અને જ્યારે પુરુષ એ પોતાના મૂળ સ્વરૂપને વિસરી જાય અને પ્રકૃતિની સાથે જ્યારે સંયોગ થાય, તાદાત્મ્ય થાય, ત્યારે એ જ પ્રકૃતિ પુરુષના આશ્રયથી, પુરુષની જ મદદથી એ વિસ્તાર પામે છે. અને વિસ્તાર પામે છે એટલે એમાં 23 ઘટકો ઉત્પન્ન થાય છે. તો સૌથી પહેલું શું થાય છે? સૌથી પહેલું મહત્તત્વ છે. સૌથી પહેલું શું છે? મહત્તત્વ, જેને સમષ્ટિ બુદ્ધિઓ કહેવામાં આવે છે, સમષ્ટિ બુદ્ધિ. ત્યારબાદ અહંકાર, સમષ્ટિ અહંકાર, જેનાથી આપણે બધા જ એક બીજી રીતે ગ્રસ્ત છીએ અને હંમેશા એક જુદાપણાનો ભાવ છે, આઇસોલેશનનો ભાવ છે. ઈશ્વર સાથેની જગત સાથે આપણે જુદાપણાનો આપણને ભાવ છે. જીવ સાથે જુદા, ઈશ્વર સાથે જુદા, બ્રહ્મ સાથે જુદા. તો બીજું તત્વ શું છે? સમષ્ટિ અહંકાર. પછી ત્રીજું તત્વ શું આવે? મન, સમષ્ટિ મન. તો કેટલા થયા? 2 ને 3 5. પુરુષ, પ્રકૃતિ, મહત્તત્વ, અહંકાર અને મન. આ સમષ્ટિ સ્તરે છે. અને જ્યારે એનું સંયોજન થાય છે ત્યારે પ્રકૃતિ વિસ્તાર પામે છે, અને એમાંથી બીજા 20 તત્વો ઉત્પન્ન થાય છે. તો કયા છે? તો 5 જ્ઞાનેન્દ્રિયો, જે આપણે બધા જાણીએ છીએ. અને જ્ઞાનેન્દ્રિયો એટલે આપણને દેખાય છે કે નહીં. આ ચક્ષુ છે તે જ્ઞાનેન્દ્રિય નથી, તો ગોલક છે, પણ એને જોવાની ક્ષમતા આપે છે એ ચક્ષુરેન્દ્રિય અને ઇન્દ્રિય કહેવાય. બરાબર? એ રીતે 5 જ્ઞાનેન્દ્રિયો, ઓર્ગન્સ ઓફ નોલેજ. 5 કર્મેન્દ્રિયો, ઓર્ગન્સ ઓફ એક્શન, વાક, પાણી, ભાર, ઉપસ્થ વાયુ. પછી બીજું શું આવે? પરંતુ થયા છે આ બધા. 5 સૂક્ષ્મ મહાભૂત, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. સૂક્ષ્મ રૂપે, સ્થૂળ રૂપે નહીં. અને એને શાસ્ત્રમાં તન્માત્રા કહે છે. અને શું કહે છે? તન્માત્રા. અને એ 5 તન્માત્રામાંથી 5 સ્થૂળ મહાભૂત થયા, જે આપણે જોઈ શકીએ છીએ. પણ સ્થૂળ મહાભૂતમાં એવું છે કે એમાં બીજા 4 મળેલા છે, કે આખો એક ટેકનિકલ પંચીકરણનો વિષય છે, કે જેને આપણે જળ કહીએ એમાં 50% જળ હોય અને 12.5% બાકીના 4 તન્માત્રા હોય. એટલે પાણી એકલા પાણી રૂપે ના હોય, જળ આપણે પૃથ્વી એકલી પૃથ્વી ના હોય, 5-5નું સંયોજન હોય, એને આપણે સ્થૂળ મહાભૂત કહીએ છીએ. વાત એટલી છે કે આપણે આ સ્થૂળ અને સૂક્ષ્મ મહાભૂતોથી વિદિત છીએ. એ પ્રમાણે કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય પણ આપણે જાણીએ છીએ. તો વાત એવી છે કે જ્યારે પુરુષ પ્રકૃતિની સાથે સંયોજન થાય છે ત્યારે પ્રકૃતિનો વિસ્તાર થાય છે. અને પુરુષ પોતે પોતાનું સ્વરૂપ વિસરી જઈ અજ્ઞાનને કારણે, અજ્ઞાન વશાત, જે અહંકારની વાત કરીએ પતિસત્વમાં, એ અહંકાર એમાં આવી ગયું, તો એ પોતે અહંકાર વશાત, અજ્ઞાન વશાત એની સાથે તાદાત્મ્ય સાધે છે. અને એટલા માટે પ્રકૃતિની સાથે એટલું બધું એકરૂપ થાય છે, એટલું બધું જોડાઈ જાય છે કે એને એમ લાગે મારે મુક્તિ પ્રાપ્ત કરવી હોય, મારે આનંદ પ્રાપ્ત કરવો હોય તો મારે પ્રકૃતિનો આધાર લેવો પડે. અને એટલા માટે જ આપણે ધર્મ, અર્થ, કામ, મોક્ષ કહીએ છીએ. એમાં અર્થ છે, કામ છે, આ બધા પુરુષાર્થ સહજ છે, કારણ કે પુરુષ જે છે તે પ્રકૃતિની સાથે સંયોગ પામેલો છે.
તો આ પરિસ્થિતિ થઈ આપણી કે અજ્ઞાનને કારણે પુરુષ જે છે કે જે મારું સ્વરૂપ છે, અને યોગ શાસ્ત્રમાં તો પુરુષને પણ એક માનેલા છે, એક જ પુરુષ એવું નથી માનેલું, બરાબર. એટલે એની સાથેના તાદાત્મ્યને કારણે એની સાથે એટલા બધા ઉત્પ્રોત થઈ ગયા છે કે પ્રકૃતિના બધા જ ગુણો નામ આવી ગયા છે, અને પ્રકૃતિની સાથે રહીને જ એનું ઉત્થાન થયું માને છે. અને એટલા માટે જગતની બધી વસ્તુ આપણે કરવી પડે, બધી જગ્યાએ ફરવા જવું પડે, અમુક વસ્તુ હોવી જોઈએ એવો આપણને ભાવ છે. તો આ એક આપણી સમસ્યા છે કે પુરુષ તરીકે આપણે આપણું સ્વરૂપ ભૂલી અને પ્રકૃતિની સાથે આપણે એકરૂપ થઈ ગયા છે. તો પછી યોગશાસ્ત્ર જે કપિલ મુનિનું જે છે એ આપણને એ શીખવે છે, અને એનું તાત્પર્ય એ છે કે પુરુષ અને પ્રકૃતિ બેની વચ્ચે વિવેક કરો, બેની વચ્ચે હંમેશા વિવેક કરો. અને વિવેક કરવાની ઘણી બધી પ્રક્રિયા છે, ઘણી બધી ટેકનિકલ ટર્મ્સ છે. અત્યારે આપણે કોઈ ટર્મ્સમાં જતા નથી, પણ વાત એટલી છે કે બધો વિવેક કરી અને અલ્ટિમેટલી પુરુષ જે છે એ પોતાને યોગ્ય રીતે જાણે, પ્રકૃતિને યોગ્ય રીતે જાણે. તો આપણે ખાલી એક જ ખાલી એનો અત્યારે જોઈએ સૂત્ર જે છે કે યોગ ચિત્તવૃત્તિ નિરોધ. તો એ શું કહે છે કે ચિત્ત એટલે ચિત્ત જેને આપણે વેદાંતમાં એક અલગ વિષય છે કે જે બધી ઇમ્પ્રેશન્સ આપણી સ્ટોર થાય એને ચિત્ત કહેવાય. યોગ શાસ્ત્રમાં ચિત્ત એટલે મન પ્રદેશ કે જેની અંદર મન, બુદ્ધિ, અહંકાર બધું જ આવી જાય, બરાબર. મન, બુદ્ધિ એને આપણે ચિત્ત કહેવાય. તો એની અંદરથી પ્રત્યેક પદે વૃત્તિઓ, અલગ અલગ પ્રકારની વૃત્તિઓનું વર્ણનથી નિષ્પન્ન થતી હોય છે. તેને કારણે થાય આપણા જે સંસ્કારો આટલા જન્મના એકત્રિત થયેલા છે તે, અને આજુબાજુનું વાતાવરણ છે એ વસ્તુ જોઈને એ રીતે વૃત્તિ સતત નિષ્પન્ન થયા કરે. ઇટ્સ જસ્ટ થોટ લેક, અને એની અંદર સતત બધી વૃત્તિ ઉત્પન્ન થયા કરે. તો ચિત્તવૃત્તિ નિરોધક કયું છે એનો અર્થ શું? એટલે આપણને એમ થાય કે આપણે જો પ્રયત્ન કરીએ, કોઈ વસ્તુ પર આપણે ધ્યાન કરીએ, ધારણા કરીએ, અને મન જે છે એને આપણે બને એટલા ઓછા વિચારો આવે કે નિર્વિચાર સ્થિતિમાં લઈ જઈએ એવું આપણે માનતા હોઈએ. તો એ સાવ ખોટો અર્થ છે એવું નથી. પણ મુખ્ય અર્થ એવો છે કે આ જે બધી વસ્તુ ઉત્પન્ન થયેલી છે, મનની અંદરથી જે બધા પ્રકારના આપણા વિચારો ઉત્પન્ન થાય છે, તો મન જે છે એને આપણે અહંકારમાં લીન કરીએ. એનું જે કોષ છે એને લય પ્રક્રિયા કહેવાય. જે ત્રણ આપણે વાત કરી ને કે બુદ્ધિ છે, અહંકાર છે અને મન છે, અને મનના સ્તરે બધા વિચારો ઉત્પન્ન થાય છે. તો મનની જે પ્રક્રિયા છે એનો લય શેમાં કરીએ? અહંકારમાં, આઈનેસમાં. કે હું છું, કે મારો સતત એક અસ્તિત્વનો જે મને ભાવ છે, અને એ અહંકાર જે છે શેમાં લીન કરીએ આપણે? બુદ્ધિમાં લીન કરીએ. એ પ્રક્રિયા ઉદયની આપણે વાત કરી. અને માત્ર અહંકાર એ સમસ્યા છે, અને અહંકારનું નિરાકરણ કરવાનું છે. તેની એક પ્રક્રિયા એ થઈ લય પ્રક્રિયા કે અહંકાર જે છે એને આપણે બુદ્ધિમાં લય કરીએ અને બુદ્ધિને મૂળ પ્રકૃતિમાં લઈ કરીએ. એટલે જે બધા જ વિચારો જે છે એ મૂળ પ્રકૃતિની અંદર જ્યારે લય થાય ત્યારે ત્યાં આગળ સત્વ, રજસ અને તમસનો સામંજસ્ય છે, એનું સંતુલન છે, અને એ અવ્યક્ત પ્રકૃતિ આપણે માટે કોઈ બાધક નથી. એટલે યોગ ચિત્તવૃત્તિ નિરોધક કહેલું છે. એનો એક અર્થ એ થયો કે બધી જ વૃત્તિઓને, બધા જ વિચારોને આપણે અહંકારમાં ભેળવીએ, અહંકારને બુદ્ધિમાં ભેળવીએ, બુદ્ધિને આપણે મૂળ પ્રકૃતિમાં ભેળવીએ. અને મૂળ પ્રકૃતિ એના સ્થાને આવી જાય ત્યારે મૂળ પુરુષ એના સ્થાને આવી જાય છે, અને પછી પુરુષને કોઈ સમસ્યા કે બંધન રહેતું નથી. આ એક આનો બહુ સરસ મજાનો અર્થ છે. અને એક બીજી નાની રીતે આપણે વિચારવું જોઈએ, એમ કહી શકાય કે આ જે પ્રક્રિયા જે મહર્ષિ પતંજલિએ બતાવી, અને ભગવદ્ ગીતામાં જે ધ્યાન યોગ પણ આપણે કહેલો છે, ત્યાં આગળ શું છે કે મન માત્ર સાથે આપણે ડીલ કરીએ, મન સાથે આપણે વ્યવહાર કરીએ, મનનું નિયંત્રણ કરીએ. એમાં શરીર ઉપર અથવા પ્રાણ ઉપર કોઈ પ્રકારનો જુલમ કરવાનો નથી. એ હઠયોગમાં યોગયોગનો આધાર લઈએ, પણ રાજયોગનો આધાર લઈએ આપણે તો માત્ર મન સાથે આપણે વ્યવહાર કરવાનો છે, મનને માત્ર નિરીક્ષણ કરવાનું છે, મનને માત્ર જોવાનું છે, અને જે 8 પ્રકારના ચરણો બતાવ્યા છે એનો આપણે આધાર લઈ અને ધીમે 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 આપણે મનને સંતુલિત કરવાનું છે. એટલે અહીં આગળ એક સ્વપ્રયત્ન છે, એટલે પુરુષાર્થ જાતે આપણે કરવાનો છે. એટલે બે વસ્તુ મહર્ષિ પતંજલિ યોગમાંથી આપણે સમજી શકીએ. એક એમાં પુરુષાર્થ છે, માત્ર બ્રહ્મ પરમ સત્ય છે, એક માત્ર વિચાર માત્ર છે કે બૌદ્ધિક પ્રક્રિયાથી નથી જવાનું, પણ પ્રયત્ન કરવાના, અને પ્રયત્નની અંદર 8 ચરણ બતાવેલા છે. એટલે એક સક્રિય પ્રયત્નની વાત છે કે જે આપણે કંઈક કરવાનું છે, આપણું કર્તૃત્વ છે એની અંદર. અને બીજી વાત એ છે કે સાંખ્ય દર્શનમાં ઈશ્વરનું સ્વીકૃતિ નથી, પણ પતંજલિ યોગ દર્શનમાં ઈશ્વરની સ્વીકૃતિ છે. અને ઈશ્વરની વ્યાખ્યા સમજ થોડી જુદી આપેલી છે, તો મુખ્યત્વે ઈશ્વરની વ્યાખ્યા આપેલી છે. એટલે જે બધી ધ્યાનની પ્રક્રિયા છે, સંપ્રજ્ઞાન, અસંપ્રજ્ઞાત સમાધિ, સબીજ, નિર્વિધ સમાધિ, આ બધામાં ઈશ્વર તત્વની સાથે એકાકાર થવાની વાત છે. તો એ રીતે યોગ દર્શન એ આપણે બધાને માટે બહુ મહત્વનો વિષય છે. આપણે અધ્યયન કરવું જોઈએ.
ઈશ્વરની સાથે એકાકાર થવાની વાત છે, ઈશ્વરની એક વિશેષ અભિવ્યક્તિ બતાવેલી છે. પણ આપણા ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજે એક સરસ એનાથી પણ વધારે વાત કરી કે યોગ દર્શન નો અભ્યાસ એ માત્ર આપણા મનને સંતુલિત કરી સદગુણોનો વિકાસ કરી આપણને આંતરિક માનસિક શાંતિ આપે છે કે ઈશ્વરની સાથે એકાકાર થવાનું મનની વૃત્તિ કરે છે એટલું જ નથી, પણ વેદાંતનું જે તત્વદર્શન છે કે બ્રહ્મ એકમાત્ર સત્ય છે, એ સત્યને સાકાર કરવાને માટે બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે. એટલે ગુરુદેવે જે આપણને ઉપદેશ આપ્યો છે એમાં યોગ અને વેદાંત બંનેનું સંયોજન છે. અને યોગનો યથાયોગ કે આધાર લીધા વગર આપણે વેદાંતના પારમાર્થિક સત્યને પ્રાપ્ત ન કરી શકીએ, કારણ કે આપણી ભૂમિકા નહીં. તો એ દ્રષ્ટિએ આ યોગનો અભ્યાસ જે છે એને પણ આપણે જીવનમાં અપનાવીએ, એને પણ આપણે જીવનમાં સ્વીકાર કરીએ તો આપણને ઘણું બધું જે વેદાંતનું લક્ષ્યાંક છે એને નજીક આપણને લઈ જશે. અને એક અનુકૂળ મન આપણને પ્રાપ્ત થવું એ બહુ જ મોટી ભગવાનની ભેટ છે. આમ તો બધી વાત કરીએ આપણે કે મનુષ્ય જન્મ આપણને પ્રાપ્ત થાય, મોક્ષ પ્રાપ્ત થાય, સંતોનો સત્સંગ પ્રાપ્ત થાય, એ ભગવાનની કૃપા તો છે જ. પણ આ ચિદાનંદ સ્વામીજી મહારાજે કે કોઈ એમને પ્રશ્ન પૂછ્યો ત્યારે એમને કહ્યું હતું કે આ ત્રણ કૃપા તો ઈશ્વરની છે જ, પરંતુ આ ત્રણ કૃપાની સાથે જ્યારે અનુકૂળ મન આપણને પ્રાપ્ત થાય ત્યારે વિશેષ કૃપા છે. અને એ વખતે મન જે છે એ બંધનનું સાધન નહીં રહેતા આપણે માટે મુક્ત થાય. ઓમ ભદ્રમનો અભિવાદન આપણે બોલ્યા તો એવું મન આપણને પ્રાપ્ત થાય કે જે આપણા અંતઃકરણને અને આપણા સમગ્ર વ્યક્તિત્વને પરમાત્માની સાથે એકરૂપ કરે. અને એ કરવાને માટે ધ્યાન છે, એ કરવાને માટે ભક્તિ છે, એ કરવાને માટે બધા જ યોગ છે, પણ રાજયોગનું વિશેષ એમાં સ્થાન છે. અને એટલા માટે ગુરુદેવ હંમેશા આપણને કહેલું છે કે ધ્યાનને કોઈ પણ રીતે આપણા જીવનનો અવિભાજ્ય અંગ બનાવો. ધ્યાનની ઘણી બધી પ્રક્રિયા છે, ઘણો બધો આધાર લઈ શકીએ, યોગમાં પણ છે, વેદાંતમાં પણ છે, પણ એ ધ્યાનને આપણે વધારે નહીં તો દિવસમાં એક વખત, બે વખત કે ત્રણ વખત એક નિશ્ચિત સમયે એ આપણે જો અપનાવીએ તો આપણી બધી જ જે આધ્યાત્મિક સાધના છે એમાં આપણને બળ પ્રાપ્ત થાય. ગુરુ મહારાજ સ્વામી શ્રીનાથજી મહારાજ એવું કહેતા હતા કે એ ધ્યાનની પ્રક્રિયા એવી છે કે જ્યારે આપણે આપણા આત્માની સાથે, સ્વરૂપની સાથે સૌથી વધારે સઘન રીતે જોડાઈ જઈએ છીએ, મોસ્ટ કોન્સન્ટ્રેટેડ યુનિટી, અને એ શક્તિ આપણને બાકીનો આખો દિવસ આપણને બળ પૂરું પાડે છે. એટલે ધ્યાનનો જે અવસર હોય 30 મિનિટનો કે 20 મિનિટનો, એ સમગ્ર દિવસ દરમિયાન આપણને શક્તિ પૂરી પાડે. તો આપણી બધી જ સાધનાની અંદર આપણે આ ધ્યાનનો પણ આપણે સમાવેશ કરીએ અને એની અંદર ઈશ્વર સાથે એકાકારની જે વાત છે એ કરી અને આપણે પરમ તત્વની પ્રાપ્તિ માટે આગળ વધીએ. એને માટે આપણને ભગવાનના ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી અંતઃકરણપૂર્વક નમ્ર પ્રાર્થના. હરિઓમ.